રામેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, રામહંસ સાહેબની જય, વીરારામ સાહેબની જય, બલારામ બાપાની જય, દેવારામ બાપાની જય, રામેશ્વર નાથની જય, સત સનાતન ધર્મની જય, રામા પીરની જય, રામચંદ્ર ભગવાનની જય, પવન સત હનુમાન की जय, सदगुरुदेव। भीतर भेख बनाया मेघदारू एना गुरु रामदेव के मेघदारू नो जन्म सवन 1433 ની આસપાસ મારવાડ એટલે રાજસ્થાનના સોઢુ કાહમીર ગામમાં મેઘવાડ સમાજમાં થયો હતો। તેઓ દુદુ એટલે રાજસ્થાનમાં વસવાટ કર્યો અને રામદેવ પીરના સમયમાં થઈ ગયા। એના ગુરુ રામદેવ પીર હતા અને મેઘદારુને ટોટલ 108 પ્રમુખ શિષ્ય હતા। એમાં મેવાસા એટલે મારવાડની રાજરાણી રૂપાદે એના સંપર્કમાં હતા અને રૂપાદેના પતિ રાવણ માલો, લખમો માળી અને રાજપૂત સુર સિંહજી અને એના બધા કુટુંબીજનો એના શિષ્ય બન્યા અને રૂપાદેને ગુરુ ઉમરસિંહે મેઘદારુ પાસે દીક્ષા અપાવી। મેઘદારુ રચિત આરાધ 4 યુગની વાણી તરીકે પાઠ ઉત્સવ વખતે ભજનીકોના કંઠે સાંભળેલ છે, જે આ ભાઈ રજૂ કરે। પેલો જગન રચ્યો પ્રહલાદ રાય, કુંજર દોરીને ઉભા ધણીને દરબાર। કુંજર એટલે હાથી। સોના કેરો કળશ ને સોના કેરો પાત, સોનાના સોંગાસણ બેઠા નકળંગરાય। વળંદિયો કુંજર ધણીને દરબાર, 5 કોડી કોડી પાવડ વર્તાય। આમાં ડબલ વાર કોડી કીધું ને એટલે એનો મતલબ પ્રસાદ। બીજો જગન્ન રચ્યો હરિશ્ચંદ્ર રાય, રેવલ દોરીને ઉભા ધણીને દરબાર। રેવલ એટલે ઘોડો। રૂપા કેરો કળશ ને રૂપા કેરો પાઠ, રૂપાને સુંગાસણ બેઠા નકલંગરાય। વળંદિયો રેવલ ધણીને દરબાર, 7 કોડી કોડી પાવડ વર્તાય। ત્રીજો જગન્ન રચ્યો યુધિષ્ઠિર રાય, કવલી દોરીને ઉભા ધણીને દરબાર, તાંબા કેરો કળશ ને તાંબા કેરો પાઠ। હવે આમાં કવલી કીધું ને એટલે ગાય। તાંબાને સુંગાસણ બેઠા નકલંગ રાય, વળોંદી કવલી ધણીને દરબાર। 9 કોટી કોળી પાવર વર્તાય। ચોથો જગન્ન રચ્યો બળી રાય, અજિયા દોરીને ઉભા ધણીને દરબાર। અજિયા એટલે બકરી। માટી કેરો કળશ ને માટી કેરો પાઠ, માટીને સિંહાસણ બેઠા નકલંગ રાય। વળોંદી અજિયા ધણીને દરબાર, 12 કોટી કોડી પાવર વર્તાય। એજી બીજ ધર્મ ક્રિયા હોય ત્યાં મળો, એમ કે મેઘધારુ સંતો નર નેકલંગ ને કડો। આ આખી વાણી ગુઢ રહસ્યથી ભરપૂર છે। પ્રજા ભગતની કીડીના ભજન જેવી પ્રતીકથી ગહન વાત રજૂ કરવા માંગે છે। એટલે કે પહેલા યુગમાં મેઘધારુ કીએ કે પ્રહલાદ રાયે આત્મજાગરણ માટે અભિયાન આદર્યા, જેમાં હાથી રૂપી અહમ નકળંગ એટલે પ્રભુ, તો એ પ્રભુના દરબારમાં બલિ તરીકે ચડાવવા લઈ જવો પડ્યો। એટલે કે બલિ કેને દીધી? હાથીની। પણ એ હાથી કોણ? આપણો અહંકાર ને ઈ હાથીની બલિ દેવાની, વેદાંત વાળા નહીં। ત્યારે માણસો હૃદય ઉપર જીવતા, જેથી સતયુગ સોનેરી સમય હતો। આ પ્રથમ યુગમાં પ્રહલાદના માધ્યમથી 5 કરોડ પ્રભુના ઘર તરફ ચાલતા થયા, જે પ્રભુ નામના પ્રસાદને લાયક બન્યા। બીજા યુગમાં મનરૂપી ઘોડાને લઈને ધણીના દરબારે બલિ ચડાવવાનું આયોજન હરિશ્ચંદ્ર રાયે કર્યું। ત્યારે રૂપા કેરો કળશ એટલે કે દ્વાપર યુગ મંત્ર સાધના યોગ દ્વારા 7 કરોડ લોકો પ્રભુના પ્રસાદને લાયક થયા। ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાયે આધ્યાત્મિક જાગરણ હાટું અભિયાન આદર્યું, જેમાં જ્ઞાન યજ્ઞ રૂપી કવલી ગાયને ધણીના દરબારે બલિ ચડાવવા લઈ ગયા।
આ ત્રેતા યુગમાં તાંબા કેરો કળશ એટલે અઘરામાં અઘરી પરીક્ષાઓમાં પણ સત્યની જાળવણી કરી 9 કરોડ લોકોને પ્રભુ સ્મરણ કરતા કરી દીધા. ચોથા યુગમાં એટલે કે કળિયુગમાં બળીરાય એટલે કે બળી રાજાએ બકરી દોરીને દરબારે ધ્યાનસ્થ ઊભા એટલે કે વાસનાને બલિ તરીકે ચડાવવા ધણીના દરબારે લઈ જવા આયોજન કર્યું, જેમાં જેણે પોતાની માટીરૂપી દેહને પ્રભુનો પાઠ બનાવ્યો એટલે કે તન પરમાર્થના કારણે બળી રાજાની જેમ કુરબાન કર્યા. એટલે એના માટીના દેહમાં નકળંગરાય બિરાજમાન થયા. આ રીતે 12 કરોડ જીવોને બળી રાજાએ સંસાર સાગરમાંથી ઉગારી લીધા. હવે જે બકરી રહી ને એને તમે ગમે એટલું ખવડાવો, આખો દી તમે ચારો એને ભાવે તાવથી નાખો તો સાંજે કોરી ચડે ને એટલે બે એમ કરે, એટલે કે એને સંતોષ ન હોય. તો સંતોષ કેને ન હોય? જે માણસને વાસના એટલે ઈચ્છા, એમાં એનું મન એમાં ને એમાં પડ્યું રહે ને, 2 મિનિટ આગળ વયો જાય પણ વરી પાછો હતો નહીં નાય નદીના પાણા જેવો કોરો ને કોરો, એટલે એને બકરીની ઉપમા દીધી. બકરી એવી હોય. હવે આરાધના અંતમાં મેઘદારુ પાયાની સાચા ધર્મની વાત રજૂ કરતા કીએ કે જ્યાં બીજ એટલે ધ્યાનરૂપી ધર્મ અને યોગની સાચી ક્રિયા હોય ત્યાં જઈને મળજો. ત્યાં કાળે પેટાવેલી અગ્નિ બકરી બળો એટલે કે સમય હાથમાં હોય ત્યાં સુધી આત્મજ્ઞાન રૂપી અગ્નિમાં વાસના રૂપી અજિયાને બારી નાખો. આ રીતે મેં કીધા મુજબ કરશો તો નર નકલંગ એટલે કે પરમ આત્મા પરમાત્માને ઓળખી શકશો. પરમાત્માનું ભજન કરનાર કુલ 33 કરોડ બ્રહ્માંડમાં છે. એનો હિસાબ ભજનમાં મેઘદારુએ દીધો. મેઘદારુ કેવા સમર્થ સંત હતા કે એનું પ્રમાણ રૂપાદે વાણીમાં શબ્દોમાં જોવા જડે. રૂપાદે કહે કે મારા ગુરુ સર્વે ગતના તારણહાર હે, એમને મારા પ્રણામ. કારણ કે ગુરુએ મારા નેણમાં પ્રેમપૂર્ણ નેણ પોરવતા મારા ભીતરમાં જળહળ જ્યોતિના દર્શન થયા. એ જળહળ જ્યોતિ એટલે કે આપણો અંદરનો આત્મા, અંતરાત્મા જેને કહેવાય. સર્વે ગતને હરોહર માન ગુરુ મેઘદારુને પ્રણામજી. ગુરુએ નેણમાં નેણ પોરવ્યા ત્યાં જળહળ જ્યોતું દર્શાણી. રાવણમાલાને દેવી શક્તિનો ખ્યાલ રૂપાદેની મોજડી અને ફૂલની છાપ ઈશ્વર કૃપાથી ભરીને મેઘદારુ અવાક બનાવી દે. પછી રાવણ માલદે શિષ્ય બનવા આટલું તૈયાર થાય ત્યારે રૂપાદે એક સુંદર વાણી બોલે કે આ માર્ગ કોણે રે બતાવ્યો? રાવણમાલા જાગો મારા જૂની જાગો રે. પછી માલદે મેઘદારુ પાસે દીક્ષિત થાય અને ફરીથી પાટે એક સુંદર ભજન ગાતા એમના ગુરુનું મહિમાનું વર્ણન કરતા કીએ કે ગુરુ મારા તમે દેવાધિદેવ હો ને મોટા ભૂપ ભોરીને નમાવ્યો છે. માલા જેવા રાજા અને ઝેરી નાગ જેવા ક્રોધી વ્યક્તિને ગુરુ મેઘદારુએ તમે પ્રભુનો ભગત બનાવી દીધો. તમારી કલાનો કોઈ પાર નથી. મેઘદારુની વાણી ઓછી છે પણ એની ધારામાં લખમો માળી, એનું ગામ અમરાપર, જિલ્લો નાગોર, રાજસ્થાનમાં આવ્યું. એમાં થયા એની 2 વાણી આ લેખમાં નોંધવા જેવી છે, કારણ કે શિષ્યએ ગુરુનું પ્રમાણ રજૂ કરે. ભીતર ભેખ બનાયા ગુરુજી મેં ભીતર ભેખ બનાયા જી. 7 5 9 રમત રમ્યા સદગુરુ ચરણે આયા. સહજ ટોપી શીલ લંગોટી સુખમન ચોલા બનાયા જી. સુખમન સહજ સદાય પર પૂરા ઈસબિત જોગ ઉપાયા જી. ગુરુ ગમ ગેરુ મન મસાલા કરણિકા કપડા રંગાયા જી. અલગ અજોની આસન બેઠા ઈસબિત જોગ જમાયા જી. ધીરજ ધૂણી પત્તર પાવડી ધંધા ધ્યાન લગાયા જી. નૂરત સુરત દો સાહેબ જાદી સહેજે ભિક્ષા લાયા. તંત તાજણા દસારી જોડી સત શબ્દ પરખાયા જી. જ્ઞાન ગરીબી કી ગહેરી છાયા વહાં બેઠ ફળ ખાયા. સદગુરુ દેવ દેવ ત્રિલોકી રીજે નિરંજન રાયા જી. લખમો કહે મુક્તિ કા માર્ગ ગુરુ ચરણે ચિત લાયા જી. આવી જ ધ્યાનનો ધંધો કરી તનમાં ખોજ કરવાની ભલામણ વાળી
વાણી લખમા માળીની માણવા જેવી છે. મેઘદારુ નિરંજન નાથ જાત વિનાના જોગી, જે મન રહિત સતત પ્રભુની ધૂનમાં ગુંજી રહે, એમાં રહેનાર અખંડ ગુરુ, કળી ન હકાય એવા ધામના રહેવાસી, જેનામાં ભાવ ભક્તિના ભંડાર ભર્યા હોય. એણે સંવંત 1619માં 6 શિષ્ય હારે મારવાડમાં લુણી નદીના કિનારે તલવાડા એટલે કે માલાણી ગામે સમાધિ લઈ અને દેહ ત્યાગ કર્યો. એની હારે જ સમાધિ અવસ્થામાં દેહ ત્યાગ કરનારામાં પહેલા રાણી રૂપાદે, બીજા રાવણ માલો, ત્રીજા માતા દેવું, મેઘદારુના ભાભી, આજે માતા કીધું ને માતા દેવું ઈ, પછી ચોથું ભક્ત એલું, પાંચમું દલુ કુંભાર, છઠ્ઠું નામદેવ છીપા હતા. મેઘ ઋષિના વંશજ મેઘધારુને પ્રણામ.